ગુડ આફ્ટરનૂન ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ફરીથી નવા શૈક્ષણિક સત્રમાં આ બાયસેગની લેક્ચર સિરીઝ માટે ભેગા થયા છે. અને આજે જે આ વર્ષનો જે પ્રોગ્રામ છે એ થોડા અલગ ટાઈપનો છે. એમાં આપણે ગયા વખત કરતાં આ વખતે દરેક ટૉપિક એ આપણે વધારે ડિટેલમાં અને થરોલી આપણે એનો વિચાર કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. અને આજે જે શુભ શરૂઆત કરીએ છીએ તે આપણી વચ્ચે આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ડૉક્ટર આઈએસ શેઠ આપણી સાથે છે, જે એબ્સ્ટ્રેક્ટ એલ્જેબ્રા વિષયના એકદમ નિષ્ણાત પ્રોફેસર છે. અને તે આપણને આજે ગ્રુપ થિયરી વિશે આપણને રસપ્રદ માહિતી આપશે. અને એમના જે શરૂઆતના 3 કે 4 લેક્ચર જે આપણે રાખ્યા છે જે ગ્રુપ થિયરી માટે, એ તમે દરેક સ્ટુડન્ટ્સને હું વિનંતી કરું છું કે એનો મેક્સિમમ લાભ લે અને એના વિશે તમારા જે પણ ખ્યાલો હોય, એ જે પણ કન્ફ્યુઝન હોય એ તમે એને અહીંયા ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછીને પણ તમે અહીંયા એ દૂર કરી શકો છો. બરાબર છે. તો હું આજે સાહેબને વિનંતી કરું છું કે એમનો લેક્ચર આપણને આપે. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે સમૂહનો ખ્યાલ અને સમૂહના પ્રાથમિક ગુણધર્મો વિશે અભ્યાસ કરવાના છીએ. આપણો અભ્યાસ પૂર્વધારણાયુક્ત છે. આવો અભ્યાસ આપણા માટે આ પ્રથમ નથી. શાળામાં પણ ભૂમિતિના અભ્યાસ દરમિયાન આપણે પૂર્વધારણાયુક્ત ભૂમિતિનો અભ્યાસ કર્યો છે. 2000 વર્ષ પહેલાં ગણિતશાસ્ત્રી યુક્લિડે પોતાના પુસ્તક એલિમેન્ટ્સમાં ભૂમિતિના અભ્યાસ નીચેના 10 અને તેનો અભ્યાસ 10 પોસ્ચ્યુલેટ્સથી શરૂ કર્યો હતો. અને એ 10 પોસ્ચ્યુલેટનો ઉપયોગ કરીને લોજિકલી એણે લગભગ 600 જેટલા પરિણામો સિદ્ધ કર્યા હતા. આમાંના કેટલાક પોસ્ચ્યુલેટ્સ આપણે હવે સ્ક્રીન ઉપર જોઈશું. બોલો. થિંગ્સ came each to same thing are equal to each other. The whole is greater than part. A line contains at least 2 distinct points. Given 2 distinct points, there exists a unique line passing through it. Given a line and a point outside of it, there exists a unique line passing through the point and parallel to the given line. And all the right angles are equal. હવે આપણે પૂર્વધારણાયુક્ત સમૂહનો અભ્યાસ શરૂ કરીએ. તમે બધા બાયનરી ઓપરેશન દ્વિક્રિયાથી પરિચિત હશો. કોઈ પણ અરિક્ત ગણ એ માટે એથી એ ક્રોસ એ ઉપરથી એ ઉપરના વિધેયને બાયનરી ઓપરેશન કહેવામાં આવે છે. અને સરળતા ખાતર બાયનરી ઓપરેશનને સંકેત સ્ટાર, સર્કલ, ટ્રાયેંગલ વગેરે સંકેતોથી દર્શાવવામાં આવે છે. જો ગણ એ ઉપર બાયનરી ઓપરેશન દ્વિક્રિયા ઓ વ્યાખ્યાયિત હોય તો આપણે તેને સંકેતથી દર્શાવીશું અને તેને આપણે સ્ટ્રક્ચર કહીશું. આપણા સામાન્ય વ્યવહારમાં ઉપયોગી સરવાળો અને ગુણાકાર, એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન, પૂર્ણાંકોના ગણ n, z, સમય સંખ્યાનો ગણ q, વાસ્તવિક સંખ્યાનો ગણ r અને સમય સંખ્યાના ગણ c ઉપર બાયનરી ઓપરેશન્સ થાય છે. જો m n r આપેલ પૂર્ણાંકો m n n માટે જો m n r બધા m/n વાસ્તવિક શ્રેણીકોનો ગણ દર્શાવે તો સરવાળાની ક્રિયા એ દ્વિક્રિયા થાય છે.
Okay. Now let us see some structures. We see structure Z plus, then the set of non-zero rational numbers under multiplication. Let us take this also. Set of all matrix A belonging to M and R, all square matrices of order n, such that determinant of A is equal to 1 under multiplication, and again the set containing plus 1, minus 1, I and minus I, and again binary operation multiplication. If we see these four structures, then these four structures have some common properties under this binary operation. The first common property is that each binary operation is associative. Second is there exists an identity element for the binary operation, and each element has an inverse for binary operation. Now here question comes here with us. Should we study each structure separately? That means we study the structure Z under addition or the set of non-zero rational numbers under multiplication and thus three axioms separately, or we should have an abstract system. That means we take a non-empty set G, we take one binary operation on it, and we assume that the binary operation satisfies the three common properties, that it is associative, there exists identity element, and each element has inverse for multiplication. Now we derive logically the results on the set G with the help of these three properties. Obviously, all the results which we prove for here for the set G under binary operation are valid for each structure here. That means that axiometric study is more beneficial and it is more fruitful also. And we are going to study group G, alright? It is a non-empty set G under a binary operation, and the binary operation satisfies the common three properties, and just now we will see on the screen the definition of a group. સ્લાઇડ પર તમે જોઈ શકો છો. A non-empty set G is said to be a group under a binary operation if it satisfies the following conditions. Binary operation is associative, existence of identity element with respect to binary operation, and existence of each inverse in G for binary operation O. Now we take one very interesting and useful example of a group. Let S be a non-empty set, and we denote by AS the set of all 1-1 correspondence defined on the set S. That means it is as all mapping F, so that F is a mapping from S to S, and F is 1-1 and on to. Naturally, this set is not empty because identity mapping on S is an element of AS. Also, we have studied in the school level that if F and G are two elements of AS, that means if F and G are both 1-1 and onto mapping, then the composition is also a 1-1 and onto mapping. That means the composition of mappings becomes a binary operation on S. And we can prove that under this binary operation, AS becomes a group. If S is a finite set with n elements, then we denote this group by the notation Sn. It is called a permutation group, and
the number of elements in this group is factorial n. Now, this example is very useful, and in our next lecture, all right, we are going to use, all right, this set Sn for different values of n. Now we see on the screen some elementary properties of a group. Let G be a group under the binary operation O. Then identity element is unique, inverse of an element is unique. If we denote the inverse of an element A by notation A raised to minus 1, then for each A, inverse of inverse, that means this comes out nothing but is equal to A. Then for given A and B, two elements of G, the equation Ax equal to B and Ya equal to B have unique solutions in it. That means linear equations can be solved in the group G. And for A, B, C belonging to G, whenever AB equal to AC or BA equal to CA, then we get B equal to C. That means cancellation law is valid in the group G. Now, using these elementary properties, all right, we have a very interesting arrangement for group table for a finite group. Suppose G is equal to E, A, A1, A2, An minus 1 is a finite group. To prepare the group table for this, what we do is we draw n horizontal lines and we draw n vertical lines, and what we get is n square small squares. E being identity element, we start here writing element E, A1, A2, Aj, and finally An minus 1. Same way we write down in the column A, A1, A2, Ai, and finally An minus 1. And we write down here binary operation O. Now we want to fill up this table. We take the element Ai in the ith row, we take the element Aj in the jth column, and we find out the values of binary operation at Aj, Ai. This value we denote, we write down here Aj. That means at the intersection of the row containing the element Ai and the column containing Aj. At that we write down the value of Aj binary operation Ai. Okay. Now we want to fill the remaining elements here, remaining squares. E is an identity element. Since E is an identity element, we get the property that E into A is equal to A into E is equal to A for every element A belonging to G. And that implies that this being an identity element, we get here E, A1, A2, Aj, and An minus 1. That means the first row here will be identical with the row above with leading element E. Again, use this property. E binary operation A is also is equal to A. And what we get here is A2, A1, A2, Ai, and finally An minus 1. That means the first column here, all right, will be identical with this column starting with E. So this is the first property. Second property is that every element A has a unique inverse. That means
if you take any element A, then in the row containing the element A, you will get the identity element. In the same way, in the column containing the element A, you will get the identity element E. That means each row and each column contains identity element. Now we use this identity, this, that you are given suppose two elements A and B. Then the equation XA is equal to B and AY is equal to B have unique solutions. That means each element of the group G appears exactly once in each row and each column. So we have